તો રાજ્યમાં આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અમદાવાદ, નર્મદા અને આણંદમાં અત્યંત ભારે વરસાદ તેમજ ભાવનગર અને બોટાદ જિલ્લામાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। 40 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। તો રાજ્યમાં હાલ 5 વરસાદી સિસ્ટમો સક્રિય થઈ છે। ગાજવીજ સાથે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। आज मुद्दे हमारे साथ हमारा संवाददाता आयुषी याज्ञिक लाइव जोड़े गया है। आयुषी, हाल बात करिए कि हवामान विभागे आगाही व्यक्त करी है। 5 सिस्टम एक साथ सक्रिय थई है, रेड एलर्ट पण आपवामां आव्युं छे। शुं हालनी वधु अपडेट? बिल्कुल आरती, जे रीते अमदावाद सहित राज्यनी अंदर भारेथी अत्यंत भारे वरसादनुं एलर्ट आपवामां आव्युं छे। अलग अलग 5 सिस्टमो छे के जे हाल सक्रिय छे। तमाम सिस्टमो छे ते गुजरात राज्यने गमरोड़े ते प्रकारनी परिस्थिति छे। खास करीने जे बंगाळनी खाड़ीनी अंदर डीप डिप्रेशन सर्जायुं हतुं ते डिप्रेशननी अंदर परिवर्तित थयुं छे अने तेनी असरो मध्य गुजरातमां जोवा मळी रही छे। अने खास करीने आखी आ जे अलग अलग वरसादी सिस्टमो छे, मल्टिपल वरसादी सिस्टमो अत्यारे हाल एक्टिव थई छे। अने जो अलग अलग जिल्लाओनी बात करवामां आवे तो सौथी वधु असर तेनी उत्तर गुजरात अने मध्य गुजरातमां थशे, जेने ध्यानमां राखीने अमदावाद, गांधीनगर, आणंद, वडोदरा, नडियाद सहितना भागोनी अंदर अति भारे वरसादनुं एलर्ट अपाई रह्युं छे। बीजी तरफ उत्तर गुजरातना बनासकांठा, साबरकांठा, अरवल्ली, महीसागर, दाहोद, पंचमहाल जेवा भागो छे त्यां पण अत्यंत भारे वरसाद पड़ी शके छे। नर्मदानी अंदर पण अत्यंत भारे वरसादनी आगाही करवामां आवी छे, जेने लईने रेड एलर्ट पण आपवामां आव्युं छे। अमदावादमां पण रेड एलर्ट छे, त्यारे अमदावादना दृश्यो जोई शकाय छे कि अमदावाद वહેલી સવારથી જે રીતે ગઈકાલથી જ વાતાવરણની અંદર જે પલટો સર્જાયો અને અત્યારે પણ વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે। કાળા ડિબાંગ વાદળો છે ઘેરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે। જે અત્યારે વરસાદ વરસી રહ્યો છે તે જે ટુકડે ટુકડે વરસી રહ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળે છે। પરંતુ જ્યારે પણ વરસાદની શરૂઆત થાય છે ખૂબ ભારે વરસાદી ઝાપટા પડી જાય છે અને જેના કારણે ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જવાની જે સમસ્યાઓ છે તે પણ સામે આવતી જોવા મળતી હોય છે। અત્યારે હાલ જોઈ શકાય છે કે આ જે વરસાદી સિસ્ટમો सक्रिय થવાના કારણે જે વાતાવરણ છે તેની અંદર જે પલટો સર્જાયેલો જોવા મળી રહ્યો છે અને અત્યારે હાલ વાદળ છે વાતાવરણ જોવા મળી રહ્યું છે। અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ પણ આજે અમદાવાદમાં આપવામાં આવ્યું છે। જો વાત કરીએ સૌરાષ્ટ્ર અને કચ્છની તો ત્યાં સામાન્ય વરસાદ પડી શકે છે તેવી પણ આગાહી કરાઈ છે। એટલે કે કહી શકાય કે આ મલ્ટિપલ સિસ્ટમ્સના કારણે રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ પડવાનો છે। 5 દિવસ માટે વરસાદની આગાહી કરાઈ છે। 3 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના અપાઈ છે। આરતી, जी आभार आयुष, हमारे साथ जोड़वा बदल, समग्र माहिती आपवा बदल।